પુતલિકા પરીક્ષામાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે મંત્રી 3 દિવસનો સમય માગે છે કે 3 દિવસ પછી હું તમને જણાવીશ, અને ત્યાર પછી ઘરે પરીક્ષણ કરે છે, ભૂખ્યો અને તરસ્યો રહી અને જુએ છે કે આ એવી શું વિશેષતા છે કે ત્રણેય જે ડોલ છે એની વેલ્યુ ડિફરન્ટ છે. તો એ પહેલાં તો એ બહુ જ સૂક્ષ્મતાથી એનું નિરીક્ષણ કરીને જુએ છે. તો એમાં શું દેખાય છે કે હોલ દેખાય છે. એને ત્રણેય જે ડોલ છે એના ઇયરમાં હોલ હોય છે. પછી એ સળી નાખીને જુએ છે તો ત્રણેયનું અલગ અલગ રિઝલ્ટ આવે છે. અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિતમ ભૂત્વા દિવસમ વ્યાપ્યતિ. પછી એને ખબર પડી ગઈ કે આ શા માટેની વેલ્યુ અલગ અલગ છે, એટલે એ ખુશ થઈ અને પછી દિવસ પસાર કરે છે. તૃતીય દિવસે આફ્ટર ધ થર્ડ ડે 3 days રાજસભામાં ઉપસ્થાય. પછી એ રાજાની જે સભામાં ઉપસ્થિત થાય છે. પુતલિકા પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપ્યતિ. એ ડોલને ડિસ્ક્રાઇબ કરે છે અને એનું વેલ્યુ જણાવે છે. તમ મૂલ્યમ વણિક સર્વથા અનુમોદય. અને તે મૂલ્ય જે વણિકે કહ્યું હતું એ રીતે જણાવેલ હતું એ પ્રમાણે. તત આશ્ચર્યચકિત નૃપ મૂલ્ય ભેદસ્ય કારણમ પૃચ્છતિ. ત્યારે જે સરપ્રાઇઝ થયેલા જે કિંગ જે છે એ વેલ્યુ શા માટે જુદી જુદી છે એનું રીઝન પૂછે છે કે શા માટે ત્રણેયનું એમ કે પ્રાઇઝ જે વેલ્યુ છે એ અલગ અલગ છે. કારણમ વિજ્ઞાપ્યાન વણિક કથયતિ. કારણ જણાવતા એ વણિક કહે છે રાજાને, હે નૃપ, મયા પ્રથમાયા પુત્રિકાયા મૂલ્ય રૂપ્યક માત્ર કથયતમ. હે રાજા, મેં મારી જે પહેલી જે ડોલ છે એનું મેં તમને વેલ્યુ ₹1 માત્ર કહ્યું છે. યતોહિ, કારણ કે એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા. આના કાનમાં નાખેલી જે સળી છે દ્વિતીયા કર્ણાત બહિર્નિગતિ, બીજા કાનમાંથી બહાર આવે છે. યજન, જે માણસ હિતકરમ વચનમ એક કર્ણેન શૃણોતિ. બેનિફિશિયલ સેન્ટેન્સ કે બેનિફિશિયલ જે કંઈ હોય એ એક કાનેથી સાંભળે છે. અપરસ્માત કર્ણાત, બીજા કાનથી. બહિર્નિકાસમતી, અને બીજા કાનથી એ બહાર કાઢે છે. તસ્ય મૂલ્યમ અપી રૂપ્યક માત્રમ ભવતી. એટલા માટે એનું મૂલ્ય ₹1 સમાન હોય છે. અહીંયા જે માણસ એમ કે એક ડોલની પ્રાઇસ પ્રમાણે કે ભલે આકાર, રૂપ, રંગ બધી જ પ્રમાણે સરખી છે, છતાં પણ એની કિંમત અલગ અલગ છે. પહેલી જે ડોલ હતી એની ₹1 કિંમત હતી. શા માટે? તો એ વણિક શું કહે છે કે એ જે ડોલ છે એના કાનમાં જે સળી નાખીએ છીએ બીજા કાનમાંથી બહાર નીકળે છે. તો એનું કારણ શું કહે છે કે જે માણસ જે કંઈ સારું સાંભળે છે એ બીજા કાનથી બહાર કાઢે છે. એ પોતે કંઈ એક્સેપ્ટ પોતે કંઈ શીખતો નથી. દ્વિતીયા પુતલિકાયા મૂલ્યમ ₹1,000 માત્રમ અસ્તિ. બીજી જે પુતલી છે એટલે ડોલ જે છે એનું મૂલ્ય કેટલું કહ્યું? ₹1,000. યતોહિ, કારણ કે એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મૂર્ખાદ નિગત ગચ્છતિ. આના કાનમાં નાખેલી જે સળી છે એ મુખમાંથી બહાર આવે છે. એક જન, કોઈ એક માણસ હિતકરમ વચનમ કર્ણભ્યામ શૃણોતિ. કોઈ માણસ પોતે કોઈ બી હિતકારક સારું વચન સાંભળે છે. તદન અનંતરમ અસો તત હિતકરમ વચનમ પરેભ્ય ઉપનિષતિ. અને એ જ વચન, એ હિતકારી વચન, એ સારું જે કંઈ ઉપદેશ છે એ બીજા માણસને કહે છે. કાનમાંથી નાખે અને મોઢામાંથી સળી બહાર નીકળે. તો એનું કારણ એ કહે છે કે જે માણસ કંઈક હિતકારી વચન સાંભળે છે એ શું કરે છે, એ સાંભળી અને એના મુખમાંથી એ જ ઉપદેશ બીજાને કહે છે. પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તે. પરંતુ તે એમાં પ્રવૃત્ત થતો નથી. એ પ્રવૃત્ત થતો નથી એટલે એ પોતે એ રીતે ફોલો નથી કરતો, માત્ર સાંભળી અને બીજાને ઉપદેશ આપવો. પહેલો જે શું કરે છે, કામ સાંભળે છે પણ બીજા કાનથી બહાર કાઢે છે, એટલે એનું વેલ્યુ ₹1 સમાન. બીજો શું કરે છે કે જે સાંભળે છે પણ એ જ ઉપદેશ એના મુખમાંથી બહાર બીજાને ઉપદેશ આપે છે, એ એમાં એક્ટિવ એ ફોલો થતો નથી. એતાદૃશ્ય જનસ્ય મૂલ્યમ ₹1,000 માત્રમ ભવતી. આ પ્રકારના જે લોકો હોય છે એમની વેલ્યુ ₹1,000 સમાન કહેવાય. મીન્સ અહીંયા દરેક માણસને જે કઈ રીતે એને શીખવા કારક જ્યારે હોય છે ત્યારે એ સાંભળતો નથી, સમજતો નથી. એને ઘણા એ પ્રકારના હોય છે, સાંભળે છે, સમજતા હોય છતાં એ રીતે પ્રવૃત્ત નથી થતા હોતા, એ બીજાને એ ઉપદેશ આપે છે. હવે ત્રીજી પુતલિકા છે. તૃતીયા પુતલિકાયા મૂલ્યમ ₹1,00,000 કથે. ત્રીજી જે ડોલ છે એનું ₹1,00,000 વેલ્યુ કહી છે. યતોહિ, બિકોઝ એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા. એના જે ઇયરમાં નાખેલી જે સળી છે ઉદરમ ગતા,
ન પ્રત્યાવર્તતે, કાનમાં નાખેલી સળી સ્ટમચમાં જાય છે, બહાર આવતી નથી. યજન હિતકારકમ વચનમ કર્ણભ્યામ શૃણોતિ, જે માણસ હિતકારક વચન કાનથી સાંભળે છે. તદન અનંતરમ અશો યત હિતકારકમ વચનમ સ્વમનસી સ્થાપિત્વા સ્વજીવને યથા પ્રસંગ તન પરિપાલયતિ. શું કહે છે કે ત્રીજી જે ડોલ છે એની વેલ્યુ કેટલી કીધી છે? 1 લાખ રૂપીસ, કે એનું જે ઈયરમાં જે સળી નાખવામાં આવે છે એ ચમચમાં જાય છે. કેમ કે જે માણસ હિતકારક વચન સાંભળે છે એ માણસ ત્યાર પછી એ વચનને પોતાના મનમાં સ્થાપિત કરી અને પોતાના જીવનમાં પ્રસંગને અનુરૂપ એનું પરિપાલન કરે છે. જ્યારે એને યોગ્ય લાગે એ સમયે એ જે યોગ્ય વચન જે સાંભળ્યું હોય છે, જે ઉપદેશ સાંભળ્યો હોય છે એનું એ પ્રમાણે પાલન કરે છે. એતાદૃશ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સાધ્યતિ, આ પ્રકારના લોકોની વેલ્યુ વધારે હોય છે. વિચાર્ય અસ્ય મૂલ્યમ લક્ષ્ય રૂપ્યકમ નિર્ધારિત હતી, આ રીતે વિચારીને જે કામ કરનાર લોકો છે એની વેલ્યુ શું કહે છે? લક્ષ્ય રૂપ્યકમ સ્યાદિતિ, એની વેલ્યુ 1 લાખ રૂપીસ સમાન કહેવાય છે. મીન્સ જે વણિક, જે બિઝનેસમેન જે આવ્યો હતો, જે વેપારી, એને શું કર્યું? 3 ડોલ જે હતી એની ત્રણેયની વેલ્યુ અલગ અલગ કહી, અને એને શા માટે એનું વેલ્યુ અલગ છે એ માટે એને રાજાને કહ્યું, અને એ રાજાએ એ કામ કોને સોંપ્યું? મિનિસ્ટર, મંત્રીને સોંપ્યું. એટલે મિનિસ્ટર એને 3 દિવસનો સમય માગે છે મંત્રી, અને કહે છે કે હું તમને 3 દિવસ પછી એનું કહીશ. એટલે એને ઘરે આવી પોતે બધા જ બીજા કામ બાજુ પર રાખી અને ભૂખ્યા અને તરસ્યા પહેલાં જ એ જોયું કે શા માટે આ ત્રણેય ડોલની વેલ્યુ અલગ છે. એને પછી બહુ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતાં ખબર પડી કે અને ત્રણેયના કાનમાં એક કાણું છે. પછી એને શું કર્યું? સળી લીધી, એટલે એક પહેલી જે ડોલ હતી એને કાનમાં સળી નાખી તો બીજા કાનથી બહાર આવી, બીજી જે છે એના કાનમાં સળી નાખી તો એ મુખમાંથી બહાર આવે છે, ત્રીજી જે છે એના કાનમાં સળી નાખે છે તો એ પેટમાં જાય છે. તો અહીંયા એ વણિક જે બિઝનેસમેન છે એ સમજાવે છે કે શા માટે ત્રણેયને આ રીતે એની વેલ્યુ છે. તો પ્રથમ જે ડોલ છે એની વેલ્યુ શા માટે 1 રૂપીસ છે? તો કે જે માણસ જે ઉપદેશ સાંભળે છે એ પોતે પોતાના મનમાં સ્થાપિત નથી કરતો, પોતાના જીવનમાં ઉતારતો નથી, એ શું કરે છે? બીજા કાનથી બહાર કાઢે છે. સેકન્ડ જે પર્સન છે એ શું કરે છે કે કોઈ હિતકારક ઉપદેશ સાંભળે છે અને એને સમજ હોય છે, પણ એ શું કરે છે? એ જ ઉપદેશ બીજાને કહે છે, એટલે એના મુખમાંથી એ ઉપદેશ બહાર આવે છે. થર્ડ જે ડોલ છે એની વેલ્યુ 1 લાખ રૂપીસ કીધી. તો એ શા માટે? કે એ જે ડોલને એ સમાન જે માણસ હોય એ માણસ હિતકારક વચન સાંભળે છે, એ ઉપદેશ મનમાં સ્થાપિત કરે છે, એના જીવનમાં જ્યારે એ યોગ્ય પ્રસંગને અનુરૂપ એ જે ઉપદેશનું પાલન કરે છે, એટલા માટે એ ડોલની વેલ્યુ 1 લાખ રૂપી કહી છે. સમાનામ પુતલિકાનામ, સિમિલર જે ડોલ હતી, અસમાને મૂલ્યમ, પણ એની વેલ્યુ અલગ હતી. ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ, આ રીતે એની ફિલોસોફી તાત્વિક ચિંતન એ રીતે નિહિત કરેલું હતું કે આમ સિમિલર બધી જ રીતે સાઇઝ, એનો કલર બરાબર, અને એની આર્ટ બધી જ રીતે સિમિલર લાગતી, એની વેલ્યુ ડિફરન્ટ તરીકે જે આ જે ડોલ છે એનું તાત્વિક ચિંતન રીતે એનું વેલ્યુ ડિસાઇડ કરેલી હતી. છેલ્લે મંત્રી જ્યારે એ લઈ અને એ જુએ છે, પછી એને ખ્યાલ આવી જાય, પછી એ being happy with his discovery, એને એનું પરિણામ મળી ગયા પછી ખુશ થઈ ગયા. પછી ધ મિનિસ્ટર passes his day without, પછી એનો દિવસ કેવી રીતે પસાર કરે? વિધાઉટ વરી, નિશ્ચિંત થઈને, ચિંતા કર્યા વગર. ઓન ધ થર્ડ ડે ત્રીજા દિવસે he remained present in the court
मीन्स રાજ્યસભામાં and tells the value of each doll one by one. જે બિઝનેસમેન સપોર્ટેડ ધીસ મીન્સ એ એગ્રી થાય છે કે આ રીઝન છે. સપોર્ટેડ ધીસ એ માન્ય રાખે છે, સપોર્ટ કરે છે. ધેન બિંગ સરપ્રાઇઝ the king asks, આશ્ચર્યચકિત થયેલા રાજાએ the businessman about the difference of the value. Difference of the value. The businessman said, "O king, the value of the first doll is only 1 rupee. Is only 1 rupee because the spill inserted નાખવામાં આવે છે into its ear comes out from the other side. ફર્સ્ટ જે ડોલ છે એને જે સ્પીલ નાખવામાં આવે છે એ બીજી સાઈડથી ફ્રોમ ધ અધર સાઈડ બહાર આવે છે. A person who hears a beneficial speech in one ear and drives it જે બેનિફિશિયલ સ્પીચ સાંભળે છે એક કાનથી એન્ડ drives it out from the other બીજી બાજુથી બહાર કાઢે છે. His value is also is also 1 rupee.
ફર્સ્ટ સ્ટોલની વેલ્યુ ₹1. એ પર્સન એક ગાંધીજી કઈ બેનિફિશિયલ સ્પીચ સાંભળે છે એ અધર યસી મીન ટ્રાઇઝ ટુ અધર આઉટ. Then the value of the second doll, value of second doll is 1000 rupees because the spill is inserted into his ear comes out through its mouth. It is like a person. It is like a person who hears beneficial speech but does not follow. But does not follow it and and preaches the same to other. And preaches same to other. અને એ જ વસ્તુ એ બીજાને કહે છે, પોતે ફોલો નથી કરતો. Thus such a person has value of only ₹1000. And last, the value of the third doll is 1,00,000 rupees because the spill inserted into the ear goes to his stomach and it does not come out. It is like a person who hears the
beneficial speech and imbibes it and follow મીન્સ એમાં એના વિચારો મનમાં સ્થાપિત કરે છે અને એને અનુકરણ કરે છે. ઇટ એટ ધ ક્યારે યોગ્ય એના જીવનના યોગ્ય સમયે ઇટ એટ ધ એપ્રોપ્રિએટ ટાઈમ appropriate time. The last line, the value of such person is high. આ લોકોની વેલ્યુ વધારે હોય છે. એને કહેવાની જરૂર નથી પડતી કે તમારે આ રીતે કરવાનું. એના વિચારો જ એ રીતે હોય છે કે જ્યાં યોગ્ય લાગે તે એ વચનો જે સેન્ટેન્સ બેનિફિશિયલ પોતાના માટે હિતકારી હોય એનું અનુકરણ કરે, સાંભળે છે અને એના મનમાં એ વિચાર સ્થાપિત કરે છે. ક્યાંય પણ સાંભળેલા કે ક્યાંક વાંચેલા એવા કોઈ પ્રસંગ હોય છે, એવા કોઈ વાક્યો હોય છે, એવા સરસ કહેવતો કે જે કંઈ પણ એ પોતાના મનમાં એને સ્થાપિત કરે છે. એને એના પ્રસંગ પ્રમાણે એના જીવનના એને પ્રમાણે એ ફોલો કરે છે. ધીસ ઇઝ ધ ઓરિજિનલ. ધીસ ઇઝ ધ ઓરિજિનલ ફિલોસોફી. તાત્વિક ચિંતન એટલે ફિલોસોફી. આ જીવનની સાચી તાત્વિક ચિંતન ફિલોસોફી છે. દરેક સમયે માણસે કંઈ શીખતા રહેવાનું છે. ઇન ધ unequal value of doll. જે સરખી લાગતી જે ડોલની વેલ્યુ જે અનઇક્વલ હોય છે એમાં આ ફિલોસોફી હોય છે કે એ શા માટે એની વેલ્યુ અલગ છે. ક્લિયર. હવે એમસીક્યુઝ જોઈએ કે સંસ્કૃતના એમસીક્યુઝમાં શું કહેવા માંગે છે. नंबर 1 MCQs. कियत्य पुतलिका आसन. कियत्य means how many. पुतलिका डॉल आर देर. કેટલી ડોલ્સ હતી ત્યાં. कियत्य पुतलिका आसन तिस्रः 3. પુતલિકાના મૂલ્યમ કીદૃશ્યમ આસીત. જે ડોલની વેલ્યુ કેવી હતી. પુતલિકાના મૂલ્યમ કીદૃશ્યમ આસન. કીદૃશ્યમ આસીત. ડોલની વેલ્યુ કેવી હતી. ડિફરન્સ. સો ભિન્નમ. ભિન્નમ ભિન્નમ અલગ અલગ.
वणिजे स आश्चर्यं कः कथयति। वणिजे मीन्स बिजनेसमेन। सरप्राइज साथे कोने कहे छे। वणिजे आश्चर्यं मीन्स विथ सरप्राइज। आश्चर्यं कः कथयति मीन्स बिजनेसमेन ने आश्चर्य साथी कोण कहे छे। नृपति किंग ए सरप्राइज थईने एने पूछे छे। जे बिजनेसमेन होय छे वणी ए। मंत्रीना पुतलिकाना मंत्रीना पुतलिकानां परीक्षणाय मंत्रीना पुतलिकानां परीक्षणाय मिनिस्टर ए डॉलनी टेस्ट करवा माटे एनी परीक्षण करवा माटे कति दिनानी हाउ मेनी डेज कति दिनानी गृहितानी केटला दिवस माटे ए जे डॉल छे एनी परीक्षण माटे लई जाय छे। तो 3 डेज। पुतलिकानां परीक्षार्थनां परीक्षार्थम जे डॉलनी परीक्षण करवा माटे किम कर्णम प्रयुक्तम। किम मीन्स शू, कर्णम मीन्स ईयर, प्रयुक्तम इंसर्टेड मीन्स शू नाखवामां आवे छे कानमा स्पील। सो शलाका जे स्पील ए टेस्ट करवा माटे जे मंत्री ने ख्याल आवे छे के एमां होल छे एना ईयर में 3 डॉलना जे ईयर में होल होय छे तो एना परीक्षण माटे शुं नाखे छे स्पील शलाका। द्वितीयायाः पुतलिकायाः सेकेंड डॉल जे छे कियत् मूल्यम आसीत एनी वेल्यू केटली छे आसीत। सेकेंड जे डॉल छे एनी वेल्यू छे 1000 रुपीज। सो सहस्र रूप्यकम 1000 रुपीज। फर्स्ट डॉल छे एनी 1 रुपी, सेकेंड 1000 एंड थर्ड 1 लाख। नंबर 7 तिस्रपुतलिकाः कीदृशम् आसीत्। 3 डॉल शानी हती काष्ठमयम। कीदृशम सो काष्ठमयम वूडनी बनेली। काष्ठ मीन्स वूड। तिस्र डॉल जे पुतलिका कीदृशम हती ए केवी हती तो लाकडानी बनेली। नृपतिम राजाने नृपति मीन्स राजाने प्रसन्नम दृष्टवा बीइंग हैप्पी खुश थयेला जोईने वणी कहो बिजनेसमेन वणी काहा मीन्स वॉट क्रेतुम मीन्स परचेज करवा माटे प्रार्थितवान शू खरीदवा माटे कहे छे खुश थयेला जोईने पुतलिका। सभायाम इन कोर्ट। सभायाम मीन्स इन कोर्ट राजानी जे एसेम्बली छे एमां कीदृशाः पुरुषाः विराजन्ते। विराजते। सो विद्वान स्कॉलर्स विद्वांस विचक्षणा इंटेलिजेंस स्कॉलर्स अने इंटेलिजेंट लोको होय छे एनी कोर्ट्स में।
प्रथमायाः पुतलिकाया फर्स्ट डॉल प्रथमाया पुतलिकायाः कियत् मूल्यम् आसीत् કેટલી વેલ્યુ હોય છે સો રૂપ્યક માત્ર 1 રૂપીસ नंबर 11 कः मूल्यभेदस्य कारणं स्पष्टं करोति कः मूल्यभेदं कारणं वेल्यू जे डिफरन्स होय तेनुं रीजन कोण क्लियर करे छे मूल्यभेदस्य कारणं स्पष्टं करोति स्पष्टं अकरोत् सो मंत्री मिनिस्टर ए त्रणेयनी वेल्यू शा माटे अलग छे ए स्पष्ट करे छे नृपसभायां राजानी कोर्टमां कः समागतः कोण आवी पहोंचे छे राजानी सभामां कोण आवे छे वैदेशिक दूरथी वणिकः बिजनेसमेन आवे छे मंत्री पुतलिका कीदृशया परीक्ष्यते कई रीते एनु परीक्षण करे छे सूक्ष्मेक्षिकाया एकदम सूक्ष्मताथी सूक्ष्मेक्षिकया एकदम सूक्ष्मताथी एनु निरीक्षण करे छे मंत्री पुतलिकानां कर्णेषु किम अपश्यत मंत्री जे डॉलना ईयरमां ए शुं जुए छे पुतलिकानां कर्णेषु किम अपश्यत सो छिद्रम नृपः पुतलिकाया परीक्षणय नृपः पुतलिकायाः परीक्षणस्य कार्यं कम समर्प्यत ए वर्क कोने सोंपे छे ए कम समर्प्यत सो मंत्री राजा आ पुतलिकाનું નિરીક્ષણ કરવાનું કાર્ય મંત્રીને સોંપે છે નંબર 16 तृतीयाया पुतलिकाया पुत्रिका मीन थर्ड डॉल कियत मूल्य हाउ मेनी वेल्यू कियत मूल्यम केटली वेल्यू छे एनी सो लक्ष्य रूप्यकम 1 लाख रुपीज
થર્ડ જે ડોલ છે એની વેલ્યુ 1 લાખ રૂપીઝ. નંબર 17. વણિક કા નૃપમ પ્રદર્શ્યતિ. બિઝનેસમેન રાજાને શું દેખાડે છે? કા મીન્સ વોટ, નૃપમ પ્રદર્શ્યતિ. કા મીન્સ ફેમિનાઇન જેન્ડર માટે કા કહી શકાય. સો પુતલિકા. કહ હોય તો મસ્ક્યુલાઇન જેન્ડર માટે પુતલિકાહ. તૃતીયાયાહ પુતલિકાયાહ. જે થર્ડ ડોલ હોય છે એમાં કર્ણે ઇન ઇયર. પ્રક્ષિપ્તાયા. પ્રક્ષિપ્તાયા મીન્સ ઇન્સર્ટેડ મીન્સ નાખેલી. શલાકાયા. શલાકાયા મીન્સ સ્પીલ, જે સળી નાખવામાં આવે છે. કિમ અભવત. એનું શું રિઝલ્ટ આવે છે? સો ઉદરમ ગતા. થર્ડ જે ડોલ છે એના ઇયરમાં જે સ્પીલ નાખવામાં આવે છે ઇન્સર્ટેડ, સો એનું શું રિઝલ્ટ આવે છે? ઉદરમ ગતા, ગોઝ ઇન સ્ટમચ. રાગઃ ઇત્યસ્ય પદઃ કહ અર્થ. રાગઃ મીન્સ કલર. ઇત્યસ્ય પદસ્ય કહ અર્થ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રાગ ઇન સિનોનિમ્સ ઇન સંસ્કૃત? સો વર્ણ મીન્સ કલર. Number 20. How many dolls? Were there? With similar appearance? So 3. How many days? How many days did the minister take to examine ડોલ્સ? કેટલા દિવસ પરીક્ષણ માટે લે છે? 3. ઘણું બધું સિમિલર છે. 3 days લે છે, 3 ડોલ હોય છે, and 3 types of person. How was the value of doll? How was the value of dolls? Different. Who was placed by the beautiful artistic doll? કલાત્મક પુતલિકાઓને જોઈને કોણ ખુશ થઈ જાય છે? કિંગ. ડોલ ધ કિંગ. Next, what did the scholar
What did the scholars try to know? Try to know after following the king instruction. જે એની કોર્ટમાં સ્કોલર્સ હતા એ રાજાના ઇન્સ્ટ્રક્શન પછી એ શું ફોલો કરવા માંડ્યા? ઇન્સ્ટ્રક્શન, એની સૂચના પછી. સો ડિફરન્સ in value of dolls and reason means any reason behind this. શું જાણવાની કોશિશ શા માટે એ વેલ્યુ અલગ છે અને એનું રીઝન શું છે? વોટ was the condition? What was the condition of the minister when he reached home with dolls? ત્યારે એની પરિસ્થિતિ શું હતી? સો ટાયર્ડ એન્ડ હંગ્રી, ભૂખ્યો અને તરસ્યો હોય છે. બુભુક્ષયા એને તૃષા, થાકેલો અને ભૂખ્યો. વોટ ડીડ ધ મિનિસ્ટર? What did the minister see in the ears of the doll? Hall. From where did the spill inserted into the ear of the first doll come out? So from another ear. પહેલી જે ડોલના કાનમાં જે સળી નાખવામાં આવે છે ક્યાં નીકળે છે? બીજા કાનથી બહાર નીકળે છે. What happened of the spill? Inserted into the ear of the third doll. So it entered. એ ત્યાંથી પ્રવેશીને it entered its stomach and did not come out. બહાર આવતી નથી. Now second
What do we learn about from? Learn about from પુતલિકા પરીક્ષા. એમાંથી આપણે શું શીખી શકીએ? સો ક્વોલિટેટિવ peculiarities. Qualitative peculiarity. લાસ્ટ નંબરો ગુણોની વેલ્યુ છે. આકાર, રૂપ, રંગ, દેખાવની કંઈ વેલ્યુ નથી. જે ગુણોની વેલ્યુ છે એ ક્વોલિટેટિવ peculiarities. What is the value of the person who hears beneficial speech from one ear and drives it out from next ear. So ordinary value. Yes. So જે ત્રણેય ડોલની વિશે જે અલગ અલગ MCQsમાં થોડું સ્કીપ કરીને કંઈક અલગ અલગ રીતે પૂછ્યું છે. સો ઇન સિમ્પલ કે ત્રણેય ડોલની વેલ્યુ શા માટે અલગ છે, ત્રણેય ડોલની જે ત્રણેયથી જે ડોલ છે ડિફરન્ટ છે એની વેલ્યુ કેટલી કેટલી છે, ફર્સ્ટ ડોલ, સેકન્ડ ડોલ એન્ડ થર્ડ ડોલ, બરાબર. અને જે ડોલનું જે નિરીક્ષણ કરવા માટેનું કાર્ય કિંગ કોને સોંપે છે, એ કેટલા દિવસ માટે કરે છે, કેટલા દિવસમાં એ વર્ક કરે છે, આ બધા અલગ અલગ MCQs છે.